हर मंगलवार को वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर रिव्यू बैठक का आयोजन होता है। तब आज भी म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू की अगुवाई में रिव्यू बैठक मिली थी। तब आपको बता दें कि वडोदरा शहर के विकास से जुड़े हुए विभिन्न मुद्दों पर आज की इस रिव्यू बैठक के तहत चर्चाएं हुई थी। आपको बता दें कि इस बैठक में पालिका के सभी पदाधिकारी, वार्ड अफसर और संबंधित कर्मचारी मौजूद रहे थे। रिव्यू बैठक में खास तौर पर नई ई बसों की खरीदारी को लेकर चर्चा की गई थी, जिससे कि शहर के परिवहन को और ज्यादा आधुनिक और अच्छा बनाया जा सके। तो वहीं वडोदरा शहर में टॉयलेट्स की तादाद बढ़ाने, स्वच्छता को बरकरार रखने, पार्किंग पॉलिसी का सही तरीके से अमलीकरण करवाने, ट्रैफिक की समस्या सुलझाने और साथ ही ड्रेनेज समेत के कई मुद्दों को सुलझाने, तो वहीं जिन कार्यों का अब तक खातमुहूर्त हुआ है उन्हें आगे बढ़ाने को लेकर विभिन्न चर्चाएं की गई थी। रिव्यू बैठक के बाद म्यूनिसिपल कमिश्नर अरुण महेश बाबू ने इस बारे में ज्यादा जानकारी दी। આજના રિવ્યૂ બેઠક ડિસેમ્બર 30 તારીખના રિવ્યૂ બેઠક કદાચ આ વર્ષનું છેલ્લે રિવ્યૂ બેઠક છે. આમાં ખાસ કરીને સિટીની અંદર જે એક્ઝિસ્ટિંગ સમસ્યાઓ છે અને આપણે ધ્યાનમાં આવેલી છે એ સમસ્યાઓ ઉપર પણ ચર્ચા કરી અને હમણાં જ થયેલા તમામ ખાતમુહૂર્ત કામોને આગળ વધારવા માટે આજે ડિસ્કશન કરી હતી. સૌથી પહેલાં જે સિટીની અંદર જે ટ્રાફિકની સમસ્યા વધી રહ્યા છે એ બાબતમાં ચર્ચા થઈને જે ટ્રાફિક એન્જિનિયરિંગને સુધારો કરવાનો છે. અત્યારે આપ જોઈ શકો છો સિટીમાં ટ્રાફિક એન્જિનિયરિંગ ટીમ અને ટ્રાફિક પોલીસે સંયુક્ત ઉપક્રમે ટર્નિંગ્સમાં, ડિવાઇડર્સમાં પણ અત્યારે નવું સિસ્ટમ્સ લગાવવાની શરૂ કરી છે. આવનારા દિવસોમાં પાર્કિંગ દૂર કરવા માટે, ગાડી ટોઈંગ શરૂ કરવા માટે જે રીતનું એએમસી અને એસએમસી કરી રહ્યા છે, વીએમસીમાં પણ શરૂ કરવાનો અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. લગભગ 8 ટોઈંગ ગાડીઓ પણ અમે શરૂ કરી દેવાના ખરીદવાના છે અને પછી ટોઈંગની કામગીરી શરૂ કરીશું. આડેધડ પાર્કિંગને બંધ કરવા માટે લોક સિસ્ટમ્સ પણ કરવું પડે છે. પાર્કિંગ પોલિસી પણ ક્લિયર કરવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે. સાથે સાથે આવનારા દિવસોમાં સ્વચ્છતા અને પાર્કિંગને લઈને જે મેઇન મોટી સમસ્યા છે એના માટે સંયુક્ત ટીમ બનાવવા માટે પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે. એમાં દબાણ હટાવ ડિપાર્ટમેન્ટ, ટાઉન પ્લાનિંગના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર્સ, હેલ્થ ડિપાર્ટમેન્ટ, સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ, આ ચારનું સંયુક્ત ઉપક્રમે ટીમ્સ બનાવીને દરેક વોર્ડ વાઇઝ ઝુંબેશ શરૂ કરી દેવાના છે, જેથી કરીને આડેધડ પાર્કિંગ ઓછું થાય. આડેધડ જે સ્ટ્રીટ વેન્ડર્સનું જે 11 વાગે પછી પણ ઊભું રહીને એક જ જગ્યામાં મૂકીને જાય છે એ પણ ઓછું થાય અને રોડની જે દબાણો છે એ પણ થોડું દૂર થાય અને ટીપી ખોલીને અત્યારે રોડ બનાવવાનું કામગીરી શરૂ કરી છે, એને પણ વેગ આપવામાં આવનારા દિવસોમાં શરૂ કરી દેવાના છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।